અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોણા ગામ નજીક પુલ પર ગાબડું પડતા સળિયા દેખાયા હતા। આ પુલમાં નબળી કામગીરી કરેલ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે। પુલ પર ગાબડું પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જે રાજુલાના હિંડોણા ગામેથી પસાર થાય છે। હિંડોણા ગામ નજીક ધાતરવડી નદી ઉપર મહાકાય પુલ બનાવવામાં આવ્યો છે। અહીં આ પુલ પર વરસાદ પડવાની સાથે જ ગાબડું પડ્યું હતું। પુલ પર ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા હતા। આ પુલ અંદાજે 7 મહિના પહેલા બનાવવામાં આવ્યો છે, પરંતુ હજુ પ્રથમ વરસાદ પડતા જ પુલ પર ગાબડું પડી ગયું છે। નેશનલ હાઈવે દ્વારા બનાવેલ પુલમાં નબળી કામગીરી દાખવી હોય તેમ લાગી રહ્યું છે। થોડા મહિનાઓ પહેલા દાતરડી ગામ નજીક આજ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર નવા બની રહેલા પુલ પરથી ગટર તૂટી પડી ગઈ હતી, પણ મોટી જાનહાનિ ટળી હતી। કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પુલ લોટ પાણીને લાકડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। નબળી કામગીરીના કારણે પુલ પર ગાબડું પડ્યું છે અને સળિયા દેખાવા લાગ્યા છે। ગાબડું પડવાને કારણે પુલ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ત્યારે હવે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। અમારા આ પુલ બનાવેલ 7 મહિના થયા છે અને પહેલી વાર જયારે શરૂ કર્યો એ વખતે પણ તોરડા પડી ગયા હતા અને તે વખતે મેં રિપેરિંગ કરીને રોડ ચાલુ કરાવી દીધો હતો અને આજે તો પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદની અંદર જો આવી રીતે ગાબડા પડે અને ચરિયા બતાવી જતા હોય તો આગળ કઈ રીતનું આનું નિરાકરણ લે છે એ તંત્રને જાણ કરવા બદલ અમે આ કરોડોને ખર્ચે જો સરકાર આવી રીતે રોડ બનાવતી હોય અને જો પહેલા જ એમાં આ રીતે નુકસાન થતું હોય તો આગળની કાર્યવાહી કઈ રીતે તંત્ર કરશે એ એને જાણ કરવા માટે અમે આ કેન્દ્ર સરકારનું છે। કેન્દ્ર સરકારનું નામ ન લેવાય, કારણ કે તમે એને કાંઈક પણ કહેવા માંગતા હોય, અરજી કરવા માંગતા હોય, ધ્યાન દોરવા માંગતા હોય તરફથી લોકો ફરિયાદ કરે। હમણાં અમારા 5 થી 6 મહિના પહેલા સરપંચના છોકરાઓએ કીધું કે અમારા રસ્તાનું શું, તેના માટે ફરિયાદ કરી એટલે ફરિયાદ એવું હાલવો ગુજરાતમાં રસ્તો અને કેન્દ્ર સરકારનું શાસનથી આ બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે અને ઓલા બોલી બાજુના પુલ છે એમાં પણ બહુ પાણી એટલે ભરાણું છે। સીધા વાહન નીકળે એટલે સીધા જે હાલવા વાળા હોય એને સીધું પાણીનું આખું પલાળી દે છે અને અહીંયા પ્રજાના પૈસાનું પાણી કરે છે। અમારી છોકરીએ પણ આવી રીતે બન્યું છે એટલે વારંવાર ધ્યાન દોરવામાં અમે આવીએ છીએ પણ કોઈ આ લોકો કઈ કરતા નથી। શું માંગ છે? બસ સારું કરે, સારી ક્વોલિટીનું કંઈક બને તો પ્રજાને સુખાકારી મળે, બાકી તો બધું અમને હાલે છે, કેન્દ્ર સરકારનું છે આ બધું।